તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। આજે આપણે એક એવા મંદિર વિશે જાણીશું જ્યાં માનબા માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં ભજીયાનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે। આ મંદિર ઉમરેઠ તાલુકાના શીલી ગામે આવેલું છે। અમારા વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો। ઉમરેઠ તાલુકાના શીલી ગામે આવેલું માનબા માતાજીનું મંદિર આજે ઉમરેઠના કાંટગાળા વિસ્તારની વિશિષ્ટ ઓળખ બની છે। શીલી ગામેથી ખોડવાડ પ્રતાપપુરા જવાના માર્ગે આવેલ માનબા માતાજીનું મંદિર દર શ્રાવણની 8મે મેળો પણ ભરાય છે। શીલી ગામે આવેલ માનબા માતાજીનું મંદિર આશરે 500 વર્ષ જૂનું કહેવામાં આવે છે। માનબા માતાજીના મંદિર અંગે કોઈ ખાસ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ માનબા ફઈ શીલી ગામના દીકરી હતા જેઓને રાત્રે વડાવતી વખતે ગામના પાદરે આવેલ વિશાળ વડ અને આંબાના ઝાડ પાસે અટકી ગયા અને ત્યાં જ આખું છોડી દીધું। ત્યારથી જ તેઓ ગામ અને ગામના લોકોની રક્ષા કરવા લાગ્યા હતા। શીલી ગામના માનબા માતાના મંદિરે દર રવિવારે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયાની માનતા પૂરી કરવામાં આવે છે। અહીં ભક્તો ભજીયા અને ચુંદડી ઓઢાડવાની અને દૂધની ગોઠ ચડાવવાની પણ માનતા રાખે છે। આ છે નવદુર્ગા માતાજીનું મંદિર। તો મંદિર જોઈ લીધું છે, તો મંદિર નીચે જઈએ। આ છે ઝોપડી માતાજીનું મંદિર।
ચોપડી માતાજીના મંદિરની સામે એક ભજીયાની હોટલ છે, જ્યાં બુદ્ધાભાઈ છેલ્લા 28 વર્ષથી ભઠ્ઠી પર ભજીયા બનાવે છે અને અહીં મેથીના ભજીયા, બટાકાવાળા, ડુંગળીના ભજીયા, બટાકાવાળા, દાળવાળા અને પાપડી પણ બનાવે છે. તમે આ જગ્યા પર જોઈ શકો છો કે અહીંયા હરસિદ્ધિ માતાનું મંદિરનું કામકાજ ચાલુ છે, જે થોડાક જ સમયમાં મંદિરનું કામ પૂર્ણ થશે. તો ચાલો હું તમને એ મંદિરના પણ દર્શન કરાવું. છેક નહીં જઈએ, આપણે નજીકથી જ બતાવીશું. તમે અહીંયા બહુ સારું મેદાન પણ છે, બહુ સારી જગ્યા છે. જોઈ શકો છો ઝોપડી માતાનું મંદિર, પાણીની ટાંકી, વડ. આ વડ આગળ જ માતાજીનો ઇતિહાસ છે. તો તમે આગળ અને આ છે શિવનો મેન